થરાદનામાં દુકાનમાં આગ લાગતા અફડાતફરી। થરાદના સાંચોર હાઈવે ઉપર આવેલી દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી। માર્કેટયાર્ડની સામે આવેલી પટેલ ટ્રેડર્સ નામની દુકાનમાં લાગી આગ। આગને પગલે ઘટનાસ્થળે લોકો દોડી આવ્યા। થરાદ ફાયર વિભાગને જાણ કરાતા ફાયરિંગ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના કર્યા પ્રયાસો। આજરોજ અમને 9:47 કોલ મળેલ કે માર્કેટયાર્ડની સામે આવેલી મશીનરી દુકાનમાં શોર્ટ સર્કિટની આગ લાગેલ છે। ત્યારે મેં મારી ફર્સ્ટ ટર્ન આઉટ ગાડી મિની ફાયર અમે તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી ને બાદમાં અહીંયા આવે તો જાણ થયેલ કે આગ મોટી છે, તો તેની બાદ તરત મારું વોટર બાઉચર ત્યાં મોકલે। અમે અત્યાર સુધી 35,000 લીટર જેવો પાણીનો મારો ચલાવેલ છે અને હાલમાં કુલી પ્રક્રિયા ચાલુ છે અને આગ અંડર કંટ્રોલ છે, કુલી પ્રક્રિયા ચાલુ છે। કેટલું નુકસાન હોઈ શકે? નુકસાન એ માલિકને ખબર, હજી અમે તેનો સર્વે નથી કર્યો અને આગ પ્રક્રિયા ઓલવાની પ્રક્રિયા ચાલુ છે। આગ ઉપર કાબુ મેળવે છે? આગ અંડર કંટ્રોલ છે, કુલિંગ પ્રક્રિયા ચાલુ છે।